નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલ માટેના કેટલાક ઉદાહરણના દાખલા તો જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 23. sin 2x minus sin 4x plus sin 6x equal to 0 ઉકેલો. તો આ સમીકરણનો ઉકેલ મેળવો. કોઈ પણ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એ સમીકરણમાં બધા જ પદને એક બાજુ લઈ જાઓ અને ઇક્વલ ટુ 0 સ્વરૂપ લાવી દો. જે બાજુ બધા જ પદ આપણે મેળવેલા હોય એ બાજુ એનું અવયવીકરણ કરો. અવયવીકરણ એનો અર્થ કે એના અવયવો મેળવો. તો અહીંયા આપણે જોઈએ sin 2x માઇનસ sin 4x પ્લસ sin 6x ઇક્વલ ટુ 0. તો આનું અવયવીકરણ કરવું પડે. ઇક્વલ ટુ 0 સ્વરૂપ તો આપણને આપેલું જ છે. તો આન્સર કે sin 2x, તો આમાંથી આપણે પદને ગોઠવીશું sin 2x માઇનસ sin 4x પ્લસ sin 6x ઇક્વલ ટુ 0. આવું સ્વરૂપ છે. તો આપણે તો આના અવયવો કેવી રીતે મળે એ વિચારવાનું. તો આપણે જોઈએ કે sin 2x અને sin 6x જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો sin પ્લસ sin ઇન ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ તો sin ઇન્ટુ cos તેવું સ્વરૂપ મળે. અને sin માઇનસ sin કરીએ તો 2 ટાઈમ્સ તો cos ઇન્ટુ sin મળે. તો અહીંયા તો બાકીનું પદ આપણને મળવું જોઈએ અને મેળવવા માટે એવા બે પદ એકત્ર કરો. અહીંયા આપણે તો પ્રથમ અને ત્રીજું પદ લઈએ તો 6x પ્લસ 2x એટલે કે 8x અપોન 2 અને ઇક્વલ ટુ તો 4x મળે. તો sin 4x જેવું પદ મળી જાય એટલે કે અવયવ મળે. અહીંયા એક અવયવ તો તો બીજું પદ તો sin 4x વાળું પદ છે. તો માટે તો એ બે પદને સાથે લઈએ કે અહીં તો sin 2x માઇનસ sin 4x પ્લસ sin તો 6x અને ઇક્વલ ટુ 0. આવું સ્વરૂપ આપણે આપેલું. તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે sin 6xને આપણે પહેલા પદમાં લખી દઈએ તો sin 6x પ્લસ sin 2x. આપણે સમીકરણમાં કોઈ ફેરફાર કરતા નથી. માઇનસ sin 4x અને ઇક્વલ ટુ 0. પણ આ બે પદને આપણે સાથે લઈશું. એ બે પદ આપણે પસંદ કરવાના યોગ્ય રીતે એટલે કે તો એવી રીતે પસંદ કરો કે જેથી આ બે પદના વિસ્તરણમાં આપણને આ પદ મળે. એ જ રીતે sin 6x માઇનસ sin 2x એ પસંદ કરો તો પણ sin 2x મળવાના. તો એ રીતે પણ ગણતરી કરી શકાય. એટલે કે ત્રિકોણમિતીય સમીકરણ માટે પણ તો અલગ અલગ રીતે ગણતરી કરી શકાય. ઇમ્પ્લાઇઝ તો sin પ્લસ sin એટલે કે 2 ટાઈમ્સ sin ઇન્ટુ cos તો 2 ટાઈમ્સ sin. તો હવે આપણે લખીએ 6x પ્લસ 2x 8x અપોન 2 એટલે કે 4x ઇન્ટુ cos 6x માઇનસ 2x તો 4x અપોન 2 એટલે કે 2x માઇનસ તો sin 4x અને ઇક્વલ ટુ તો 0. અને ઇમ્પ્લાઇઝ sin 4x સામાન્ય લઈ લો તો sin 4x સામાન્ય લઈ લઈએ તો 2 ટાઈમ્સ cos 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0 સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો આમાંથી આપણે બે પદ લખી શકીએ. બે અવયવ મળી ગયા તો sin 4x ઇક્વલ ટુ 0 અથવા 2 ટાઈમ્સ cos 2x ઇક્વલ ટુ 1 અથવા માઇનસ 1 ઇક્વલ ટુ 0 તો માઇનસ 1 ઇક્વલ ટુ 0. અને ઇમ્પ્લાઇઝ ફરી આનો ઉકેલ તો આપણે સીધો લખી શકીએ. sin 4x ઇક્વલ ટુ 0 તો 4x ઇક્વલ ટુ n પાઈ n બિલોંગ્સ ટુ તો z. અથવા તો અહીંયા આપણે અગાઉ જોઈ ગયા કે sin x ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ n પાઈ n બિલોંગ્સ ટુ z. તો અહીંયા xની જગ્યાએ 4x છે તો 4x ઇક્વલ ટુ n પાઈ. અથવા 2 ટાઈમ્સ cos 2x ઇક્વલ ટુ 1 તો માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો હવે આપણે લખી શકીએ cos 2x ઇક્વલ ટુ તો 1 અપોન 2. પણ 1/2 માટે તો ફરી એવો ઘટક મેળવો કે જેના માટે કોસનું મૂલ્ય 1/2 થાય.
તો કોસનું મૂલ્ય 1/2 થાય એવો ઘટક તો cos π/3. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો ઇમ્પ્લાય તો 4x = n π તો x = n π/4. n બિલોંગ્સ ટુ z. અથવા આપણે લખી શકીએ કે cos 2x = cos π/3. તો માટે cos x = cos આલ્ફા અથવા cos x = cos y. તો એના માટેનું આપણે સૂત્ર જોઈએ કે x = 2n π ± y. તો માટે અહીંયા કઈ સ્વરૂપ મળે તો એક્સની જગ્યાએ 2x છે તો માટે તો 2x = 2n π. તો 2n π ± π/3 n બિલોંગ્સ ટુ તો z. તો અહીંયા ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલ માટેના સૂત્ર આપણે જોઈએ હતા એ સૂત્રનો સીધો ઉપયોગ કરીએ. એ સૂત્ર પહેલાં આપણને આવડતા હોવા જરૂરી છે, ત્યારે જ આ ગણતરી આપણે સમજી શકીએ. અને આપણે x કહીએ અને આપણે y કહીએ તો cos x = cos y વાંચો. તો x એટલે કે 2x = 2n π ± y n બિલોંગ્સ ટુ z. તો આ સ્વરૂપે એને તો સમજો. સૂત્રનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો, અને સૂત્રનો ઉપયોગ તમે કરતાં શીખી જાઓ ત્યાર પછી કોઈપણ દાખલાની ગણતરી ખૂબ સરળ થઈ જાય. અને ગણતરીમાં તો યોગ્ય ક્રમમાં આપણે ગણતરી કરીએ તો ભૂલ થવાની શક્યતાઓ પણ તો ઘટાડી શકીએ. અને ઇમ્પ્લાઇઝ હવે ફરી લખી શકીએ x = તો n π/4 n બિલોંગ્સ ટુ z. અથવા તો x = આમાંથી પણ એક્સને સૂત્રનો કરતા બનાવો તો 2 વડે ભાગો તો n π ± π/6 n બિલોંગ્સ ટુ z. દરેક પદને 2 વડે ભાગતા. તો આ અથવા આ ઉકેલ ગણ થાય. પણ અથવા શબ્દ હોય એનો અર્થ કે તો એને ગણ સ્વરૂપે લખવું હોય તો યોગગણ સ્વરૂપે પણ લખી શકાય. તો જે માગેલ ઉકેલ છે આપણે લખી શકીએ કે જે માગેલ ઉકેલ. પણ આનો ઉકેલ ગણ સ્વરૂપે લખવો હોય તો સમીકરણનો ઉકેલ ગણ ઘણીવાર તો પરીક્ષામાં ઉકેલ ગણ મેળવો એમ આપેલું હોય તો સમીકરણનો ઉકેલ ગણ આ સ્વરૂપે લખાય તો ઇક્વલ ટુ તો ગણ સ્વરૂપે લખો કે n π/4 n બિલોંગ્સ ટુ z. યોગ ગણ અથવા શબ્દ માટે યોગ લખાય તો ફરી લખી શકીએ n π ± π/6 n બિલોંગ્સ ટુ તો z. તો આ સ્વરૂપે લખાય. તો આ માગેલ ઉકેલ ગણ કહેવાય. પણ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં ઉકેલ ગણ સ્વરૂપે પ્રશ્ન તો આપેલો નથી, પણ આપણને એ ખ્યાલ હોવું જરૂરી છે. હવે ઉદાહરણ નંબર 24. ઉદાહરણ 24 જુઓ. 2 cos² x + 3 sin x અને ઇક્વલ ટુ 0. ઉકેલો. અહીંયા આપણે તો આ સમીકરણનો ઉકેલ મેળવ્યો છે, પણ અહીંયા તો સમીકરણમાં કોસનો વર્ગ એટલે કે cos x નો વર્ગ અને sin x વાળું પદ છે. તો એક જ ચલમાં દર્શાવવા માટે તો cos x નો વર્ગ છે અને આપણે સાઇનમાં લખી શકીએ તો દરેક તો આ સમીકરણ સાઇનનું સમીકરણ થઈ જાય. તો cos² ની જગ્યાએ 1 - તો sin² લેતા. તો અહીં આપણને આપેલું છે કે અહીં તો આન્સર આપણે લખીએ તો અહીં 2 cos² x + 3 sin x અને ઇક્વલ ટુ 0. અને માટે અથવા ઇમ્પ્લાઇઝ 2 સામાન્ય લઈ લો, 2 બહાર લઈ લઈએ. cos² x એટલે કે 1 - તો sin² x. cos² નું sin² રૂપાંતર કરો +3 તો sin x અને ઇક્વલ ટુ 0. અને ઇમ્પ્લાઇઝ સાદું રૂપ આપીએ તો 2 - 2 sin² x + 3 sin x અને ઇક્વલ ટુ તો 0. અને ઇમ્પ્લાઇઝ તો ફરી આને આપણે યોગ્ય સ્વરૂપ એટલે કે તો દ્વિઘાત સમીકરણ, સાઇનનું દ્વિઘાત સમીકરણ છે એમ આપણે કહી શકીએ કે સાઇનના વર્ગવાળું પદ છે, sin x વાળું પદ અને અચળ પદ. તો sin x નું દ્વિઘાત સમીકરણ કહેવાય. જેમ x નું દ્વિઘાત સમીકરણ a × x² + b × x + c = 0, એમ અહીંયા a × sin² x + b × sin x + c = 0. તો જે sin x નું દ્વિઘાત સમીકરણ
પણ દ્વિઘાત સમીકરણમાં તો વર્ગવાળા પદનું તો ચિહ્ન ધન હોય એ સ્વરૂપમાં પહેલાં ગોઠવી દઈએ, એટલે કે આ દરેક પદને માઇનસ વડે ગુણતા તો 2 આપણે લખી શકીએ 2 sin સ્ક્વેર એક્સ, તો 2 sin સ્ક્વેર એક્સ માઇનસ 3 sin એક્સ, તો માઇનસ 3 sin એક્સ માઇનસ 2 અને ઇક્વલ ટુ 0. પ્લસવાળાના ચિહ્ન માઇનસ થઈ જાય, માઇનસવાળા પદના ચિહ્ન તો પ્લસ થઈ જાય. હવે આના અવયવ ઉમેરો. તો સાઇનનું દ્વિઘાત સમીકરણ છે, તો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા માટે તો એ અને સીનો ગુણાકાર, તેના બે અવયવ મેળવીએ અને ત્યારબાદ તે અવયવોનો તો સરવાળો -3 થાય. અને એના માટે ટૂંકી પણ રીત છે કે 2ના બે અવયવ લખી દો, -2ના બે અવયવ લખી દો. તો અહીંયા આપણે લખી શકીએ 2 ઇન્ટુ, તો અહીંયા જે એક રીત આપણે એ લખીએ કે આવી ગણતરી કરવા માટે તો આ રફકામ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું કે 2ના બે અવયવ તો 2 અને 1, -2ના બે અવયવ તો -2 અને 1 અથવા 1 અને -2. એમાંથી આપણે ચિહ્ન નક્કી કરવાનું છે. 1 અને -2 પણ લખી શકાય, એકનું ચિહ્ન માઇનસ, એકનું ચિહ્ન પ્લસ, કારણ કે ગુણાકાર -2 થવો જોઈએ, આ બેનો ગુણાકાર 2 થવો જોઈએ. હવે આપણે જોઈએ કે આ બંનેનો ગુણાકાર કરો તો -4 થાય, તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો -4 મળે, આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો +1 મળે, આ બંનેનો સરવાળો કરીએ તો -3 મળે, જે તો સહગુણક મળી જાય. માટે તો એના અવયવો આ સ્વરૂપે લખાય. સીધે સીધા અવયવ લખવા હોય તો આ રીત છે, ટૂંકી રીત, કે જેના માટે તો 2 sin x + 1, તો ચલ કયો હતો sin x, એક્સનું સમીકરણ હોય તો 2x + 1 લખાય અને x - 2, એમ તો 2 sin x + 1 તો આપણે લખી શકીએ ઇમ્પ્લાય તો 2 sin x + 1 ઇન્ટુ બીજો અવયવ થાય તો sin x - 2, તો sin x - 2 અને ઇક્વલ ટુ તો 0. તો આવું સ્વરૂપ મળે. તો અહીંયા આપણે તો ગણતરી કરીએ ત્યારે તો આવું સ્વરૂપ મળે અને ઇમ્પ્લાય ફરી આપણે લખી શકીએ sin x ઇક્વલ ટુ, તો આમાંથી આપણે લખી શકીએ 2 sin x + 1 ઇક્વલ ટુ 0, એટલે કે તો ઇમ્પ્લાય sin x ઇક્વલ ટુ શું થાય તો sin x ઇક્વલ ટુ આ સરવાળો ઇક્વલ ટુ 0, તો sin x ઇક્વલ ટુ -1/2. હવે આપણે સીધે સીધું લખી શકતા હોવા જોઈએ, અથવા sin x ઇક્વલ ટુ 2, પણ sin x ઇક્વલ ટુ 2 તો જે શક્ય નથી, તો sin x ઇક્વલ ટુ 2 જે તો શક્ય નથી. કેમ? કારણ કે સાઇનનો વિસ્તાર ગણ કયો છે, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો કારણ કે એક્સની કોઈ પણ કિંમત માટે sin x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. sin xનું મોટામાં મોટું મૂલ્ય 1 અને નાનામાં નાનું મૂલ્ય -1 હોઈ શકે, પણ એથી તો 1 થી મોટું કે -1 થી નાની કિંમત તો હોઈ શકે નહીં. તો આનો ઉકેલ તો ન મળે, જે શક્ય નથી, એટલે કે આનો ઉકેલ ન મળે. તો હવે sin x ઇક્વલ ટુ -1/2 નો ઉકેલ મેળવવાનો છે, તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ sin x ઇક્વલ ટુ -sin, તો હવે આપણે જાણીએ છીએ કે 1/2 મૂલ્ય થાય એવું તેવો ઘટક કયો છે, એવો થીટા કયો, તો સાઇન માટે તો આપણે જાણીએ છીએ કે 1/2 મૂલ્ય થાય એવો ઘટક તો સાઇન તો π/6, તો -sin π/6 આપણે લખી શકીએ, -sin π/6. પણ ફરી sin x ઇક્વલ ટુ sin આલ્ફા ન લખી શકાય, માઇનસ ચિહ્ન છે એ દૂર કરવું પડે. માઇનસ ચિહ્ન દૂર કરવા માટે તો ફરી રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરો, તો આપણે લખી શકીએ માટે તો ઇમ્પ્લાઇઝ sin x ઇક્વલ ટુ, તો ઇમ્પ્લાઇઝ sin x ઇક્વલ ટુ, તો આને કયા સ્વરૂપે લખીએ તો રૂપાંતર સૂત્રમાં માઇનસ ચિહ્ન દૂર થાય તો sin -π/6 લખો, અથવા આપણે રૂપાંતર સૂત્ર લખીએ ત્યારે π + π/6, તો બે રીતે લખી શકાય. અને આપણે લખી શકીએ sin π + π/6. પાય માઇનસ કરીએ તો ફરી sin x તો sin π/6 જ થાય, પણ sin π + π/6 કરીએ તો ત્રીજું ચરણ વિધેયનું રૂપાંતર સાઇનમાં ચિહ્ન, તો ત્રીજા ચરણમાં સાઇનનું ચિહ્ન ઋણ માટે તો માઇનસ મળે. તો આવું રૂપાંતર લખી શકાય. પણ આની કિંમત કઈ થાય તો સાઇન, તો ફરી આપણે લખી શકીએ 6 + 1 એટલે કે 7 π/6. કોઈ આ કિંમત લખે, કોઈ આની જગ્યાએ તો sin -π/6 લખીને ગણતરી કરે તો પણ કોઈ વાંધો નથી. બંનેના ઉકેલમાં જવાબ થોડો બદલાશે, જવાબમાં થોડો ફેરફાર હોઈ શકે,
પણ એટલે કે સૂત્રમાં જવાબ જે ભિન્ન દેખાય પણ એના દ્વારા મળતી તમામ કિંમતો તો એની એ જ રહે છે અને માટે એ કિંમતો તો ભિન્ન નથી. તો હવે આપણે લખી શકીએ ઇમ્પ્લાય તો સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન વાય. તો ઇમ્પ્લાય એનો ઉકેલ કયો થાય? તો સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન વાયનો ઉકેલ એક્સ ઇક્વલ ટુ એન પાય પ્લસ માઇનસ 1/n ઇન્ટુ વાય એટલે કે 7π/6. એન બિલોંગ્સ ટુ તો ઝેડ. હવે તો આ તો જે માગેલ ઉકેલ છે, કારણ કે અહીંયા એક્સની આપણને સીધી કિંમત મળી જાય. એક્સની કિંમત ન મળે તો એના માટે તો ફરી આપણે તો 2x કે 3x કે 5x હોય તો એટલા વડે ભાગી દો, એના સહગુણક વડે ભાગી અને એક્સને સૂત્રનો કરતા બનાવો, જે સ્વરૂપ મળે એ માગેલ તો કિંમત થાય. તો હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 3.4 એક્ઝામ્પલ નંબર 1 10x ઇક્વલ ટુ √3 ના મુખ્ય તથા વ્યાપક ઉકેલ મેળવો. મુખ્ય ઉકેલ કેવી રીતે મેળવો એની રીત તો આપણે જોઈ ગયા. તો અહીં આન્સર આપણે લખીએ કે અહીં 10x ઇક્વલ ટુ √3 અને √3 માટે કિંમત તો આપણે જાણીએ છીએ 10. તો 10ની તો કઈ કિંમત માટે? તો 10નું તો થીટાની કઈ કિંમત માટે tan થીટા ઇક્વલ ટુ √3 થાય? તો 10π/3 અને 10π/3 ઇક્વલ ટુ √3 આપણે જાણીએ છીએ. તો એક કિંમત મળી જાય, પણ હવે બીજી પણ કિંમત મળે અથવા તો બીજી કિંમત કેવી રીતે મેળવીશું? તો આપણે જોઈ ગયા હતા એકમ વર્તુળ ઉપર તો 10 એ પ્રથમ ચરણમાં અને ત્રીજા ચરણમાં તો ધન. તો પ્રથમ અને ત્રીજા ચરણમાં ધન હોય તો ત્રીજા ચરણનો ઘટક મળે. ત્રીજા ચરણનો ઘટક કેવી રીતે મળે? તો 10π + π/3 અને માટે તો આપણે લખી શકીએ માટે તો 10x ઇક્વલ ટુ 10π/3 અથવા 10 3π + π એટલે કે 4π/3 અને માટે આપણે કહી શકીએ x ઇક્વલ ટુ π/3 અથવા 4π/3 જે માગેલ મુખ્ય ઉકેલ. તો આ માગેલ મુખ્ય ઉકેલ. તો બે મુખ્ય ઉકેલ તો કોઈ પણ ત્રિકોણમિતિ વિધેયના 0 થી 2πમાં તો જે પણ કિંમત આપેલી હોય એના માટે તો બે તો ઉકેલ મળી શકે. ક્યારેક તો એક ઉકેલ પણ મળે એવું પણ બને, પણ મોટે ભાગે બે ઉકેલ મળશે. 1 કે તો એવી કિંમતો માટે એક જ ઉકેલ મળે. હવે આપણે એથી આગળ વધીએ કે વ્યાપક ઉકેલ મેળવો. તો હવે વ્યાપક ઉકેલ માટે તથા 10x ઇક્વલ ટુ √3 અને ઇક્વલ ટુ 10π/3. તો 10x ઇક્વલ ટુ 10y તો માટે તો x ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે k π અથવા n π + π/3. k બિલોંગ્સ ટુ તો ઝેડ. અહીંયા આપણે કે લખેલો છે, n લખો તો કોઈ વાંધો નથી. જે માગેલ વ્યાપક ઉકેલ. તો આ વ્યાપક ઉકેલ તો માગેલ વ્યાપક ઉકેલ છે તેમ કહેવાય. તો એક મુખ્ય ઉકેલ આપણે મેળવી દીધો. મુખ્ય ઉકેલ બે કિંમતો મળે, વ્યાપક ઉકેલમાં અસંખ્ય ઉકેલ મળે. હવે તે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 તો એમાં પણ આ જ ગણતરી કરવાની છે. મુખ્ય તથા વ્યાપક ઉકેલ મેળવો. cot x ઇક્વલ ટુ -√3. તો અહીં આપણે લખી શકીએ અહીં તો cot x અને ઇક્વલ ટુ તો એક કિંમત √3 માટે આપણે જાણીએ છીએ માઇનસ cot તો π/, તો કઈ કિંમત માટે કોટનું મૂલ્ય √3 થાય? તો π/6. તો cot π/6 ઇક્વલ ટુ √3. તો આગળ માઇનસ ચિહ્ન આપણે લખેલું, પણ તો આમાંથી આપણે કિંમત મેળવવી પડે. અને એ કિંમત મેળવવા માટે કોટ એ કયા ચરણમાં ધન છે અને કયા ચરણમાં ઋણ? કોટનું મૂલ્ય કયા ચરણમાં ઋણ મળે? તો કોટનું મૂલ્ય એ ઋણ તો બીજા અને ચોથા ચરણમાં. તો માટે આપણે કહી શકીએ માટે તો cot x ઇક્વલ ટુ તો કોટ તો બીજા ચરણનો ઘટક મેળવો. બીજા ચરણનો ઘટક મેળવવા માટે તો π - π/6 લખો. આનું રૂપાંતર તો આ થશે
अथवा આપણે બીજું સ્વરૂપ લખી શકીએ કોટ તો 2π - π/6 કારણ કે ચોથા ચરણમાં પણ એ ઋણ તો બીજા અને ચોથા ચરણમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં કોટ ધન તો બીજા અને ચોથા ચરણનો ઘટક મેળવો માટે તો હવે એનું સાદુરૂપ આપી દો તો cot x = તો cot 6π - π એટલે કે 5π તો cot 5π/6 अथवा तो cot 12 - 1 तो 11π/6 એનો અર્થ કે માટે x = 5π/6 अथवा 11π/6 જે માગેલ મુખ્ય ઉકેલ અવ્યાપક ઉકેલ તો તથા તો ફરી આપણે લખી શકીએ cot x = -√3 તો આમાંથી બેમાંથી કોઈ પણ કિંમતનો ઉપયોગ કરી શકાય તો કોઈ cot 5π/6 લખે કોઈ cot 11π/6 લખે તો પણ કોઈ વાંધો નથી એ ઉપરાંત બીજી પણ ઘણી કિંમતો મળે પણ તો આ બેમાંથી કોઈ એક કિંમતનો ઉપયોગ કરીને ગણતરી કરો તો = cot 5π/6 તો 0 થી 2πમાં રહેલી કિંમતોનો ઉપયોગ કરીશું તો cot x = cot y પણ આ સ્વરૂપે આપણે સીધો ઉકેલ cot માટે જાણતા નથી તો આના માટે તો tanમાં રૂપાંતર કરવું પડે તો ફરી આપણે આને tanમાં રૂપાંતર કરીને ત્યારબાદ આ ઘટકો લખીશું તો tan x = તો cot x નું tan x માં રૂપાંતર કરો તો tan 5/6 લખાય તો આપણે લખી શકીએ tan x = tan તો અથવા તો tan x = -1/√3 એના માટે પણ આ જ ઘટક મળશે કેમ કે cot x અને tan x બંને એકબીજાના વ્યસ્ત ઘટકો છે માટે તો tan x = આપણે લખી શકીએ tan તો 5π/6 બંને બાજુ વ્યસ્ત લેતા અને માટે તો x = આપણે લખી શકીએ કઈ સ્વરૂપ મળે તો k π અથવા n π + 5π/6 k belongs to તો z તો આ માગેલ વ્યાપક ઉકેલ તો આ વ્યાપક ઉકેલ તો આ માગેલ વ્યાપક ઉકેલ થાય તો બંને ઉકેલ આપણને મેળવતા આવડવો જોઈએ વિશિષ્ટ ઉકેલ અને વ્યાપક ઉકેલ તો બંને ઉકેલ તો મહત્વના તો હવેથી આગળ વધીએ તો આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો એક્ઝામ્પલ નંબર 5 cos 5 તો 4x = cos 2x તેનો વ્યાપક ઉકેલ મેળવ્યો છે તો cos x આને આપણે x તરીકે વાંચીશું 4x ને આપણે x તરીકે વાંચીએ તો cos x = cos y x અને y આપણને આપેલા તો cos x = cos y એનો ઉકેલ આપણે જાણીએ માટે તો અહીં આન્સર આપણે લખીએ ત્યારે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે તો સૂત્રનો ઉપયોગ કરવો cos 4x = cos 2x તો આને y વાંચો આને x વાંચો તો માટે આપણે લખી શકીએ cos તો x = cos y તો x એટલે કે 4x અને = તો 2k તો 2n π ± તો 2x એટલે કે y તો n belongs to તો z તો આ આપણે તો સૂત્ર જાણીએ છીએ તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 4x છે તો 2x ± 2x ના આ બાજુ લાવો 2x તો 4x - +2x અને = 2n π n belongs to z પણ અહીંયા બે સૂત્ર મળે 4x - 2x એટલે કે 2x = 2n π n belongs to z અથવા તો ફરી આને તો પ્લસ કરીએ તો 4x + 2x તો 6x = 2n π n belongs to z અને ઇમ્પ્લાઇઝ તો x = 2 વડે ભાગી દો તો n π n belongs to z અથવા આમાં પણ x ને સૂત્રમાં કરતા બનાવો તો x = 2n π/6 એટલે કે n π/3 તો n π/3 n belongs to z તો જે માગેલ તો વ્યાપક ઉકેલ છે જે માગેલ વ્યાપક ઉકેલ તો કોઈ પણ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એના માટે તો સમીકરણને એક બાજુ તો = 0 સ્વરૂપે લખી દો
અથવા ક્યારેક cos x ઇક્વલ ટુ cos y જેવું સ્વરૂપ હોય તો સીધે સીધા આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ cos આલ્ફા તો cos x ઇક્વલ ટુ cos y. પણ જ્યારે પણ આવા સમીકરણમાંથી તો આપણે ઉકેલ મેળવવાનો હોય ત્યારે cos 4x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0 સ્વરૂપ લાવી અને સાદુરૂપ આપીને ગણતરી કરો તો પણ ઉકેલ મળે. તો એ બાબત પણ આપણને તો ધ્યાનમાં હોવી જોઈએ. તો ત્યારબાદ અવયવ દ્વારા તેનું વિસ્તરણ કરો cos c માઇનસ તો cos x માઇનસ cos y અથવા cos થીટા માઇનસ cos ફાઈ એના માટેના સૂત્ર આપણે જોઈ ગયા. એ સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 7. 7મો એક્ઝામ્પલ જુઓ. sin 2x પ્લસ cos x. તો sin 2x પ્લસ cos x ઇક્વલ ટુ 0. તો આનો વ્યાપક ઉકેલ મેળવો. તો અહીંયા વ્યાપક ઉકેલ શોધવાના છે સમીકરણના. તો આનો વ્યાપક ઉકેલ મેળવવા માટે તો ફરી આપણે જોઈ ગયા sin 2x એના માટેનું સૂત્ર જાણીએ છીએ. તો આન્સર આપણે લખીએ કે અહીં તો sin 2x આપણને જે સમીકરણ આપ્યું છે એ લખીએ તો પ્લસ cos x અને ઇક્વલ ટુ 0. પણ sin 2x ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x પ્લસ cos x અને ઇક્વલ ટુ 0. આમાંથી તો cos x સામાન્ય મળે તો 2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ તો 0 અને ઇમ્પ્લાઇઝ તો આપણે લખી શકીએ cos x ઇક્વલ ટુ 0 અથવા 2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ 0 એટલે કે sin x ઇક્વલ ટુ તો sin x ઇક્વલ ટુ -1/2. અને આમાંથી આપણે કહી શકીએ કે cos x ઇક્વલ ટુ 0 તો એ સમીકરણનો ઉકેલ આપણે સીધે સીધો જાણીએ કે x ઇક્વલ ટુ તો cos x ઇક્વલ ટુ 0 જેને આપણે cosના શૂન્યનો ગણ પણ કહીએ છીએ ઇક્વલ ટુ તો 2n પ્લસ 1 ઇન્ટુ π/2 n બિલોંગ્સ ટુ તો z. કોસનું મૂલ્ય 0 થાય એવી કિંમતોનો ગણ અથવા ફરી આના માટે તો sin x ઇક્વલ ટુ -1/2. તો 1/2 માટે તો આપણે કિંમત જાણીએ શું 1/2 માટે તો એવો કયો ઘટક x કે જેના માટે સાઇનનું મૂલ્ય 1/2 થાય તો π/6. sin π/6 ઇક્વલ ટુ 1/2. તો એના માટે એના ત્રીજા ચરણનો ઘટક એટલે કે sin π પ્લસ π/6. પણ પાઈ પ્લસ તો આપણે એક સ્ટેપ લખી શકીએ કે માઇનસ સાઇન તો હજુ એક સ્ટેપ લખવું હોય ન ખ્યાલ આવે તો આ પ્રમાણે લખવું અને તો ઇમ્પ્લાઇઝ તો x ઇક્વલ ટુ 2n પ્લસ 1 ઇન્ટુ π/2 n બિલોંગ્સ ટુ z અથવા ફરી આને આપણે લખી શકીએ sin x ઇક્વલ ટુ તો sin x અને ઇક્વલ ટુ sin π પ્લસ π/6. પણ sin π પ્લસ π/6 તો 7π/6. તો આનું રૂપાંતર આ સ્વરૂપ મળે. તો હમણાં આપણે રૂપાંતર સૂત્ર જોઈએ એ પ્રમાણે આપણને કિંમત લખતા આવડવી જોઈએ. કારણ કે તો સાઇનનું ચિહ્ન બીજા ચરણમાં ધન છે પણ ત્રીજા ચરણમાં ઋણ છે માટે પાઈ પ્લસ π/6 લખીએ તો એનું રૂપાંતર સ્વરૂપ આ થાય. અહીંયા આપણે લખી શકીએ કારણ લખવું હોય તો આવું સ્વરૂપ લખી શકાય. કારણ કે સાઇન પાઈ પ્લસ π/6 એટલે કે 7π/6 અને ઇક્વલ ટુ માઇનસ તો સાઇન π/6. તો માઇનસ સાઇન π/6ની જગ્યાએ આપણે આ કિંમત લખી શકીએ છીએ. ઇમ્પ્લાય તો ફરી આપણે લખી શકીએ x ઇક્વલ ટુ 2n પ્લસ 1 ઇન્ટુ π/2 n બિલોંગ્સ ટુ z અથવા sin x ઇક્વલ ટુ sin y તો x ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ n પાઈ પ્લસ માઇનસ 1 n ઇન્ટુ તો 7π/6 n બિલોંગ્સ ટુ તો n બિલોંગ્સ ટુ z. તો જે માગે વ્યાપક ઉકેલ. તો આ માગેલો વ્યાપક ઉકેલ. તો કોઈ પણ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો ક્રમબદ્ધ ગણતરી કરો. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 9. તો એક્ઝામ્પલ નંબર 9 sin x પ્લસ sin 3x પ્લસ sin 5x. ઉદાહરણમાં આપણે દાખલો જોઈ ગયા એવો સ્વરૂપનો દાખલો છે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x ઇક્વલ ટુ 0. તો આન્સર આના માટે ગણતરી કરીએ
તો અહીંયા પણ આપણે જોઈ ગયા બે પદોને આપણે યોગ્ય રીતે પસંદ કરવાના છે કે જેના વિસ્તરણમાં આપણને એ પદ મળે. તો ફરી સાઇન 5x અને x વાળું પદ પસંદ કરીએ તો એમાં 3x વાળું પદ મળે. તો અહીં આપણે કહી શકીએ કે સાઇન x અથવા સાઇન 5x પ્લસ સાઇન x પ્લસ સાઇન 3x અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય ફરી આ બંનેનો સરવાળો કરીએ તો આ બે પદને સાથે લો. તો આપેલ પદને આપણે બે પદના સ્વરૂપમાં ગોઠવી દઈએ તો ઇમ્પ્લાય સાઇન 5x પ્લસ સાઇન x અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ કોસ. તો સાઇન 5x પ્લસ એક્સ એટલે કે 6x અપોન 2 તો 3x ઇન્ટુ કોસ આ બંનેનો તફાવત 5x માઇનસ એક્સ 4x અપોન 2 તો 2x પ્લસ સાઇન તો 3x અને ઇક્વલ ટુ 0. પણ આમાંથી સાઇન 3x સામાન્ય મળે તો સાઇન 3x સામાન્ય લઈ લો. કઈ સ્વરૂપ મળે તો 2 ટાઈમ્સ કોસ 2x પ્લસ 1 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય સાઇન 3x ઇક્વલ ટુ 0 અથવા કોસ 2x ઇક્વલ ટુ તો -1 અપોન 2. પણ -1 અપોન 2 ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કોસ. તો આપણે તો ચિહ્નમાં સાથે લખવું હોય તો પણ લખી શકાય અને તો આ સ્વરૂપે લખવું હોય તો માઇનસ કોસ તો ઇક્વલ ટુ માઇનસ કોસ તો 1 અપોન 2 માટે કયું મૂલ્ય થાય કે એવો થીટા કયું કોસ થીટાનું મૂલ્ય 1 અપોન 3 તો 1 અપોન 2 થાય તો પાય અપોન 3 અને ઇમ્પ્લાય તો ફરી લખી શકીએ 3x ઇક્વલ ટુ તો કે પાય કે બિલોંગ્સ ટુ ઝેડ અથવા તો ફરી આપણે લખી શકીએ તો કોસ 2x તો અહીંયા આપણે તો કોસ 2x અને ઇક્વલ ટુ તો આના રૂપાંતર સૂત્ર સ્વરૂપમાં તો દર્શાવો માઇનસ કોસ પાય અપોન 3. તો એના આપણે લખી શકીએ કોસ પાય માઇનસ પાય અપોન 3. પણ પાય માઇનસ પાય અપોન 3 તો ઇક્વલ ટુ તો હવે એક સ્ટેપ લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ કોસ પાય માઇનસ પાય અપોન 3. તો કોસ પાય માઇનસ થીટા તો બીજું ચરણ રૂપાંતર આપણને મળે પણ તો માઇનસ ચિહ્ન પણ મળે. તો આનું સાદું રૂપ આપી દો તો ઇક્વલ ટુ કોસ 2 પાય અપોન 3. ફરી આપણે આગળ વધીએ તો કોસ 2x ઇક્વલ ટુ કોસ 2 પાય અપોન 3 ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો ફરી 3 વડે ભાગી દો તો કે પાય અપોન 3 કે બિલોંગ્સ ટુ ઝેડ અથવા તો ફરી આમાં પણ કેનો ઉપયોગ કરીશું તો કોસ x ઇક્વલ ટુ કોસ y તો કોસ 2x ઇક્વલ ટુ કોસ 2 પાય અપોન 3 માટે 2x ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ તો 2k પાય પ્લસ ઓર માઇનસ 2 પાય અપોન 3 કે બિલોંગ્સ ટુ ઝેડ. તો આમ આપણને બે ઉકેલ મળે પણ એક્સને હજુ સૂત્રનું કરતા બનાવવાનું છે ઇમ્પ્લાય તો એક્સ ઇક્વલ ટુ તો કે પાય અપોન 3 કે બિલોંગ્સ ટુ ઝેડ અથવા એક્સ ઇક્વલ ટુ તો કે પાય પ્લસ ઓર માઇનસ 2 પાય અપોન 3 ઇન્ટુ 2 એટલે કે પાય અપોન 3 તો 2 કેન્સલ તો સીધું આપણે લખી શકીએ પાય અપોન 3 કે બિલોંગ્સ ટુ ઝેડ. તો જે માગેલ વ્યાપક ઉકેલ તો આ માગેલ વ્યાપક તો ઉકેલ થાય.